બોટાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ બોટાદ નગરપાલિકાના ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બોટાદ નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની કારોબારી સમિતિની બેઠકમાં હોદ્દેદારોની સર્વસંમતિથી વરણી કરવામાં આવી, જેમાં ભારતમાં સૌ પ્રથમ જનસંઘની બોટાદ નગરપાલિકા દલવાડી સમાજના હિસાબે બની ત્યારથી દલવાડી સમાજ ભાજપ સાથે જોડાયેલ છે. તેથી દલવાડી સમાજના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે છેલ્લાભાઈ મેરના નામ ઉપર પસંદગીનો કળશ ઢોળાવવામાં આવ્યો છે. બોટાદ ભાજપ સંગઠન દ્વારા પસંદગી પામેલ પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પમાળા પહેરાવી મોં મીઠું કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે એ વતી હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. નગરપાલિકાના પ્રાથમિક કામો ને પ્રાધાન્ય આપશું અને પૂરેપૂરો પ્રયત્ન કરશું. પાણીની સમસ્યા છે તે અત્યારે હાલમાં આપણે કામ તો ચાલુ જ હતા. પાણીના જે 5 ટાંકીઓ આપણે બની ગયેલી છે એ ટૂંક સમયની અંદર આપણે ગામની અંદર 2 દિવસે પાણી આપીએ એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા માટે બધા સાથે મળીને કામ કરશું. બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 સભ્યો પૈકી 40 સભ્યો ભાજપ પ્રેરિત ચૂંટાઈ આવ્યા છે, જેમાં નવનિયુક્ત પ્રમુખ દ્વારા મૂળભૂત સુવિધામાં વધારો થાય તેવા કામો કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. રોજ બોટાદ નગરપાલિકાના આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે વરણી થઈ ત્યારે આજ રોજ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને ઉપપ્રમુખ તરીકે છેલ્લાભાઈ મેરની જ્યારે વરણી થઈ છે ત્યારે આગામી દિવસોમાં બોટાદ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ છે, નળ ગટર રસ્તા અને પાણીની જે કાંઈ સમસ્યાઓ છે એ અમારું નવું જે પ્રતિનિધિ મંડળ છે એ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ચૂંટાઈને આવ્યું છે ત્યારે સમગ્ર બોટાદમાં ખૂબ સારો વિકાસ થાય એના માટે સહભાગી થઈ સૌ સાથે મળી અમે કામ કરશું. અને જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે ત્યારે હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ અને બોટાદ જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિત એમની ટીમનો અને બોટાદ શહેરના અધ્યક્ષ માન્ય કિરીટભાઈ સહિત સૌ કોઈનો હું આજરોજ આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આગામી દિવસોમાં નગરપાલિકા ખૂબ સારો વિકાસ કરે એવી હું આ નવી ટીમ પાસે આશા રાખું છું. અસ્તુ.